આપણા ગુજરાતી ઘરમાં મોટા ભાગે ફુલકા રોટલી ખવાતી છે, પણ શું તમને ખબર છે કે ફુલકા રોટલીથી કેન્સર થઈ શકે છે? આપણે ઘણીવાર જોયું છે કે ફુલકા રોટલી બનાવતી વખતે તે બળીને કાળી થઈ જાય છે, ખાસ કરીને વધારે તાપ પર શેકતી વખતે. જ્યારે રોટલી બળે છે ત્યારે તેમાં એક્રિલામાઇડ અને પોલિસાયક્લિક હાઇડ્રોકાર્બન્સ જેવા હાનિકારક કેમિકલ્સ બને છે. આ કેમિકલ્સ આપણા શરીરના કોષોને નુકસાન પહોંચાડી શકે છે અને લાંબા સમય સુધી નિયમિત રીતે બળેલી રોટલી ખાવાથી કેન્સરનો ખતરો વધે છે. બળેલી રોટલીના સેવનથી પેટની સમસ્યા અને પાચનમાં ખલેલ પણ થઈ શકે છે. ખૂબ જ બળેલી રોટલીમાં પોષક તત્વો પણ ઘટી જાય છે, જે શરીર માટે નુકસાનકારક બની શકે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જો ફુલકાને મધ્યમ તાપે શેકવામાં આવે તો તે સલામત રહે છે અને બળેલા ભાગને દૂર કરીને રોટલી ખાવાથી નુકસાનથી બચી શકાય છે. જો રોટલી વારંવાર બળે તો તેની હાનિકારક અસરો વધે છે. બાળકો અને વૃદ્ધોને આ બાબતે ખાસ ધ્યાન આપવું જોઈએ. હળવી શેકેલી, સોફ્ટ અને બળ્યા વગરની રોટલી જ આરોગ્ય માટે શ્રેષ્ઠ છે. નિયમિત રૂપે બળેલી રોટલીનું સેવન સ્વાસ્થ્ય માટે જોખમી છે. તેથી રોટલી બને એટલી ઓછી બળે તેવો ટ્રાય કરો અને બળ્યા વગરની રોટલી ખાઓ.